દેવભૂમિ દ્વારકા જિલ્લાની આખરી મતદાર યાદી કરાઈ પ્રસિદ્ધ 4,406 ના વધારા સાથે કુલ મતદારોની સંખ્યા 5.42 લાખે પહોંચી. ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આખરી મતદાર યાદી વિધિવત રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગત ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશના વિવિધ તબક્કાઓની કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ અંતર્ગત નાગરિકો પાસેથી મળેલા હક દાવા અને વાંધા અરજીઓની ચકાસણી તથા નિકાલ બાદ પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ જિલ્લામાં કુલ 5.42 લાખથી વધુ મતદારો નોંધાયા છે, જે લોકશાહીની મજબૂતીનું પ્રતિબિંબ છે. આખરી મતદાર યાદીના આંકડાકીય વિવરણ પર નજર કરીએ તો સમગ્ર પ્રક્રિયાના અંતે જિલ્લામાં કુલ 4,406 મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 5,42,053 મતદારો નોંધાયેલા છે, જેમાં 2,81,992 પુરુષ અને 2,60,067 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ખંભાળિયા બેઠક પર કુલ 2,80,227 અને દ્વારકા બેઠક પર 2,61,824 મતદારો અસ્તિત્વમાં છે. આ ઉપરાંત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાન મથકોનું પણ તર્કબદ્ધનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે જિલ્લામાં 61 નવા મતદાન મથકોના ઉમેરા સાથે હવે કુલ મતદાન મથકોની સંખ્યા 695 પર પહોંચી છે, જેથી એક મથક પર મતદારોનું ભારણ ઘટી શકે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ આ કામગીરીમાં સક્રિય સહયોગ આપવા બદલ જિલ્લાવાસીઓને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. આ ઝુંબેશ દરમિયાન નવા નોંધાયેલા તેમજ વિગતોમાં સુધારો કરાવનારા મતદારોને તેમજ તેમના સુધારેલા ચૂંટણી ઓળખપત્ર ટપાલ દ્વારા ઘરે બેઠા પહોંચાડવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામ બાકી રહી ગયું હોય તો તેઓ ચૂંટણી પંચની વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અથવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધીને નામ નોંધણીની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રાખી શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર માસમાં જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, એ આજે એના નિર્ધારિત શિડ્યુલ મુજબ 17 ફેબ્રુઆરીના રોજ પૂરો થયો છે અને આપણે 1/1/2026ની સ્થિતિએ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ 81 ખંભાળિયા અને 82 દ્વારકા વિધાનસભાની મતદાર યાદીની આજરોજ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ આખરી પ્રસિદ્ધિ થયેલ યાદી મુજબ ખંભાળિયામાં 2,80,227 મતદારો અને દ્વારકામાં 2,61,826 મળી અને જિલ્લામાં કુલ 5,42,053 મતદારોની નામ સાથેની મતદાર યાદી પૂર્ણ થઈ છે. આપણે જે મતદાર યાદી આ પ્રસિદ્ધ કરી છે એનું મતદાન મથકોનું રેશનલાઇઝેશન કર્યું છે અને પંચની જે ગાઈડલાઇન છે એ મુજબ એના મતદાર યાદીના ભાગની રચના કરી છે. ટોટલ આ સમગ્ર કામગીરી દરમિયાન 695 જેટલા BLO અને એની સામે પોલિટિકલ પાર્ટીએ મૂકેલા 1500થી વધારે બૂથ લેવલ એજન્ટો હતા. એ લોકોએ બધાએ સાથ સહકાર આપેલો છે અને આપણે એ દરમિયાન જે કંઈ ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 વગેરે જે આપણને મળ્યા એનો નિર્ણય વિધિસર પ્રક્રિયા કરી અને જે તે મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. સૌના સાથ સહકારથી અને સૌની સહભાગીદારીથી આજે આપણે મતદાર યાદીનું કામ અહીંયા સંપૂર્ણ થયેલું છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટોટલ બંને વિધાનસભાના થઈ અને 8,818 નામોનો ઉમેરો થયો અને એવી જ રીતે 4,412 નામોનું ડેલિશન થયું છે. એમ કરીને કુલ 4,406 મતદારોનો નેટ વધારો થયો છે. સમગ્ર રાજ્યની અંદરનો જે આ વધારો જે છે એની સામે આપણે 0.82% મતદાર યાદીમાં ફેરફાર થયેલો છે, વધારો થયેલો